હું છું અપેક્ષા પોલરા। આજે હું એક એવો વિડીયો બનાવવા જઈ રહી છું કે જે બધા જ ધંધાવાળા બિઝનેસમેનને અથવા તો બિઝનેસ વુમનને બધાને જ કામ આવે કે તમે તમારા પોતાના ધંધાને સોશિયલ મીડિયા પર કઈ રીતે અને કેમ ગ્રો કરવો એના વિશે હું આ વિડીયો બનાવવા જાઉં છું। જો તમારો ધંધો સારો છે પણ લોકો સુધી તમે પહોંચાડતા નથી તો તમારો ધંધો ધીમે ધીમે બંધ પડી જાય છે અને તમે ગ્રો કરી શકતા નથી। તો આજે હું તમને એવું શીખવાડીશ કે તમે સોશિયલ મીડિયા મારફતે તમે લોકો સુધી, હજારો લોકો સુધી, લાખો લોકો સુધી કઈ રીતે પહોંચી શકો અને કેવી રીતે આગળ વધી શકો એના વિશેનો મેં આ વિડીયો શૂટ કરેલો છે। તો તમે ધ્યાનથી મારી વિડીયો રીલ્સને સ્ક્રિપ્ટ નહીં કરતા, ધ્યાનથી જોજો, કેમ કે આ રીલ્સ ઘણા બધા લોકોને ફાયદો પહોંચાડી શકે છે। આજના સમયમાં રસ્તા પરની દુકાન સૌથી મોટી નથી, પરંતુ સૌથી મોટી દુકાન છે કે તમારા મોબાઈલની સ્ક્રીન, કે જે તમારા મોબાઈલ પર તો જો તમે અપડેટ આપશો, ડેઈલી વર્ક કરશો તો તમારી શોપ ઓટોમેટિક ચાલવા જ માંડશે। જો તમારો ધંધો સારો છે પણ લોકો સુધી પહોંચતો નથી તો તમારો ધંધો ક્યારેય ગ્રો થશે નહીં। તો આજના સમયમાં લોકો, ગ્રાહકો કોઈ ન્યૂઝપેપર નથી વાંચતા, પરંતુ પહેલા તો મોબાઈલ હાથમાં લે ત્યાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બે ઓપ્શન છે આપણે અત્યારની ન્યૂ જનરેશનને, તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ખોલશે અને જો તમે ત્યાં જ નહીં હો તો તમારો વ્યવસાય કોઈ દિવસ દેખાશે નહીં, કોઈ લોકો સુધી પહોંચી જ નહીં શકે। હવે નેક્સ્ટ પોઈન્ટ છે કે સોશિયલ મીડિયા જરૂરી છે અને કેમ જરૂરી છે, તો એના વિશે હું ચર્ચા કરવાની છું કે સોશિયલ મીડિયા જરૂરી શા માટે છે। તો જો સોશિયલ મીડિયા દ્વારા તમે જે રન કરો છો, તમારો વ્યવસાય તમે રન કરો છો, તેની પાસેથી લોકો શીખશે, જોશે, જાણશે અને પછી જ તમારા પર વિશ્વાસ કરશે અને વિશ્વાસ કર્યા પછી જ તમારી પાસે ખરીદી કરશે। અત્યારના આધુનિક સમયમાં લોકો અખબાર નથી જોતા, કે અત્યારે જે મોર્નિંગમાં ઉઠતાની સાથે પહેલાના સમયમાં ન્યૂઝપેપર વાંચતા હતા, તો અત્યારના સમયના લોકો ન્યૂઝપેપર નથી વાંચતા, પરંતુ તેઓ ડેઈલી મોર્નિંગમાં ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લે છે। તો મોબાઈલમાં જો તમારો વ્યવસાય દેખાશે તો જ તે તમારા સુધી કનેક્ટિવિટી પહોંચી શકશે। જો તમે મોબાઈલમાં નહીં દેખાવ તો તમારો ધંધો બી નહીં દેખાય અને તમે બી નહીં દેખાવ। આ સોશિયલ મીડિયાના ફાયદા વિશે વાત કરું તો ઓછી કિંમતમાં તમારી એડવર્ટાઇઝમેન્ટ થાય છે, પ્લસ તે તમારી ઓછી કિંમતમાં તમારો બિઝનેસ તમારો રન થાય છે, 24 કલાક તમારો બિઝનેસ ઓપન રહે છે મોબાઈલ દ્વારા। અને બીજી એક વાત છે કે તમારા મોટામાં મોટી વિસ્તાર સુધી તમારે જો પહોંચ કરવી હોય તો તમે ત્યાં આવા સ્ટોક લઈને તમે ત્યાં જવાના નથી। તો તમારે પહેલા તો ફેસબુકમાં જે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને પોસ્ટ દ્વારા તમે તે વિસ્તાર સુધી તમે પહોંચી શકશો કે ત્યાં સુધી તમારી આ રીલ્સ પહોંચી શકશે અને 24 કલાક તમે તમારા બિઝનેસ સુધી પહોંચી શકશો અને 24 કલાક તમારો બિઝનેસ ઓપન રહેશે। જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તમારું યુઝ કરે છે તેના સુધી તમારો વ્યવસાય પહોંચી શકશે। હવે ત્રીજો ઓપ્શન એ છે કે મારે બિઝનેસ માટે યોગ્ય પ્લેટફોર્મ કયું, તો બિઝનેસ માટે યોગ્ય પ્લેટફોર્મ, બધા જ પ્લેટફોર્મ પર આપણે રહેવું પોસિબલ નથી, કેમ કે અત્યારે એવી વેબસાઇટ છે, એપ છે કે તમે ઇન્સ્ટોલ કરશો તો તમારા મોબાઈલ હેંગ થઈ જશે, પરંતુ એટલું બધું આપણે એપ્સ પર આપણે લોગિન કરવાની જરૂર નથી। પરંતુ આપણા મોબાઈલમાં અત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ત્રણ એપ્સ એવી છે કે હર કોઈના મોબાઈલમાં હશે જ કમ્પલસરી। તો ત્રણ એપ્સ દ્વારા તમે, ફેસબુક એપ્સ એવી છે કે જે 40 એજથી ઉપરની વ્યક્તિ, જે વડીલ લોકો છે તેના મોબાઈલમાં ફેસબુક એડ હશે। ફેસબુક એપ ઉપર તમે મોટા ઉંમરના વ્યક્તિથી તમે પરિચિત રહેશો, પ્લસ કે તમારા ધંધાની તમે એને જાણ કરશો એટલે તે પરિવારનો એક મોટો પરિવારને કહેશે કે ઘરે જઈને કે ફેસબુકમાં આ મેં એડ જોઈ છે, ત્યાં તમે શોપિંગ કરવા જાઓ અથવા તો ત્યાં તમે વસ્તુ લેવા જાઓ, કોઈ પણ વસ્તુની જાણ તમારા મોટા પરિવાર દ્વારા ગ્રુપ દ્વારા તમે સેલિંગ કરી શકો છો। હવે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં આપણે કોલેજના એટલે કે યંગ ગ્રુપ દ્વારા ઇન્સ્ટાગ્રામ એપ ચાલી રહી છે અત્યારે। તો ટ્રેન્ડિંગમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ એપ બધી નાની એજના એટલે કે 35 થી નીચેની યરના બધા ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે। તો ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ ફ્રેન્ડ સર્કલો દ્વારા તમારી એડવર્ટાઇઝમેન્ટ થઈ જશે અને રીલ્સ દ્વારા, અત્યારે રીલ્સનું ટ્રેન્ડિંગ વધારે ચાલી રહ્યું છે, તો રીલ્સ દ્વારા તમારે વધુને વધુ કન્ટેન્ટ બનાવીને તમે ફોલોઅર્સ પણ વધારી શકો છો। જો ફોલોઅર્સ વધશે તો તમારો બિઝનેસ વધશે, ફોલોઅર્સને વિશ્વાસ આપો એ તમારા હાથમાં છે। જો તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે તમારી રીલ્સ રન કરશો તો તમારો વ્યવસાય વધારે આગળ વધે છે। હવે ત્રીજો રહ્યો પોઈન્ટ તો કે વોટ્સએપ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ સામે ફેસ ટુ ફેસ વાત કરી શકીએ છીએ વિડીયો કોલિંગ દ્વારા, અથવા તો વિડીયો કોલ દ્વારા આપણે સીધી આપણી જે વસ્તુ છે તો તેને આપણે વિડીયો કોલ દ્વારા બતાવી શકીએ છીએ અને સીધી વાતચીત આપણે કરી શકીએ છીએ આપણા કસ્ટમર જોડે। તો કોઈ ફેક રહેતું નથી, એટલે કે આપણી પર્સનલ વાત એ વોટ્સએપ પર થઈ શકે છે ફેસ ટુ ફેસ, એટલે કે કોઈને સામેવાળાનો વિશ્વાસ જીતી શકીએ છીએ અને આપણે કસ્ટમર વધારી શકીએ છીએ।
વોટ્સએપમાં આપણા કોઈના પર્સનલ આપણા નંબર હોય છે, એટલે બીજા કોઈ લોકોને જાણ બી નથી થતી. એના દ્વારા વોટ્સએપ થ્રુ આપણા કસ્ટમરનો વિશ્વાસ આપણે જીતી શકીએ છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો એ છે કે કન્ટેન્ટ શું છે અને કન્ટેન્ટ કેમ મહત્વના છે. તો કન્ટેન્ટ મીન્સ કે તમે લોકોને શું બતાવો છો, લોકો સામે શું બોલો છો અને લોકોને શું લખો છો, તમે લખીને બી શું કહો છો, એ કન્ટેન્ટ દ્વારા આપણે નિર્ણય લેવાય છે. જો તમારું કન્ટેન્ટ જેમ કે ધારો કે આ પીસ છે એને હું એવી રીતે આમ જ બતાવી દઉં તો કોઈ સેલિંગ થશે નહીં, કોઈનો કસ્ટમરનો આગ્રહ નહીં આવે કે તમે આનો મારે જોઈએ છે. પણ જો આ જ પીસને હું જ્યારે આવી રીતે ખોલીને બતાવું કે આ પીસ છે જેમાં ફ્લેક્સ કોટન ફેબ્રિક રહેવાનું છે, જે આમાં આ રીતનું વર્ક રહેવાનું છે, જો આ રીતે આપણે વસ્તુને ક્લિયરિટી બતાવીએ તો કસ્ટમર આકર્ષિત થઈ અને આપણો કોન્ટેક્ટ નંબર આપણો લે છે અને આપણી પાસે શોપિંગ કરે છે. જો આ વસ્તુને એમ જ આવી રીતે બતાવી દો તો કોઈ કસ્ટમર આ વસ્તુથી આકર્ષિત થતું નથી. એટલા માટે કન્ટેન્ટ એવા રાખો કે જે વસ્તુ તમારી પાસે છે એને પ્રોપર બતાવો, સાથે સાથે તમે બોલો અને નીચે લખાણ કરો કે મારો આ એડ્રેસ છે, તમે અહીંયા આવી શકો છો. તો જો આ કન્ટેન્ટ મહત્વના છે, જો આ કન્ટેન્ટ હશે તો જ તમારી રીલ્સ આગળ જશે. તે લોકો જેને લોકોને ગમશે તો એ લોકો બી બીજાને શેર કરશે અને તમારી રીલ્સ આગળ વધશે. જો તમારું કન્ટેન્ટ સ્પષ્ટ હશે, વ્યવસ્થિત રીતે લખેલો હશે અથવા તો તમે વ્યવસ્થિત રીતે ચિત્ર દ્વારા સ્પષ્ટ બતાવ્યું હશે તો તમારે ગ્રાહક તમારા સુધી વિશ્વાસ કરશે અને તમારા પર ભરોસો કરીને ખરીદી પણ કરશે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે કે પોસ્ટ, રીલ્સ અને સ્ટોરી કેવી રીતે બનાવશો. તો પોસ્ટ એવી બનાવો કે જે પિક્ચર તમે બતાવો છો તે ક્લિયરિટી સાથે બતાવો, પ્લસ કે તેમાં તમે લખાણ લખો છો તો તેમાં વ્યવસ્થિત રીતે લખો કે જો આ મેં વેર કરેલી છે તો હવે આ છે મલ કોટન છે, પેરોટ કલર છે, સ્ટિચિંગ વાળી નેક આપેલું છે, વી નેક છે સ્ટેન્ડ પટ્ટીમાં, એવી રીતે પ્રોપર તમે બતાવશો તો જ તમારી રીલ્સ આગળ વધશે. હવે સ્ટોરી છે તો સ્ટોરીમાં તમે રોજબરોજની નવી નવી અપડેટ શેર કરો, જેનાથી તમારા કસ્ટમર એકબીજા થ્રુ તમારી સ્ટોરી જોઈને તમારી શોપ પર આવી શકે છે અને તમારી ધંધો ગ્રો કરી શકે છે. હવેનો નેક્સ્ટ પોઈન્ટ એ છે કે ફોલોવર્સને તમે કસ્ટમર કેવી રીતે બનાવશો. તો ફક્ત તમે આઈડીમાં તમે એકાઉન્ટ બનાવી લીધું, ફોલોવર્સ વધી ગયા, પણ જો તમે તેને ફોલોવર્સ છે તેને તમે કસ્ટમર નહીં બનાવો તો તમારો ધંધો કોઈ દિવસ ગ્રો થશે નહીં. જો તમારે તેને કસ્ટમર બનાવવો હોય તો તમારે તેની સાથે વ્યવસ્થિત વ્યવહાર કરવો જોઈએ, પ્લસ કે તમે તેને જ્યારે મેસેજ આવે છે ત્યારે તેનો તાત્કાલિક રૂપે તેનો જવાબ આપવો જોઈએ. જો તમને આજે મેસેજ કરે છે તમે એના એક વીક પછી મેસેજનો આન્સર તમે આપો છો તો તે કસ્ટમર તમારા પર કોઈ દિવસ ટ્રસ્ટ કરશે નહીં. જો તમારે કસ્ટમરનો ટ્રસ્ટ જીતવો હોય તો તેના ડીએમનો યોગ્ય સમયે અને યોગ્ય ટાઈમે એને આપણે આન્સર આપવો જોઈએ, જેથી કસ્ટમર આપણા પર ટ્રસ્ટ કરી શકે. એક ગ્રાહક ખુશ થશે ને તો તે બીજા 10 કસ્ટમરને લઈને આવશે, એટલે કે તમારા પાસે નવા 10 ગ્રાહકો આવશે. તમને એક ગ્રાહક ખુશ થઈને તમારી પાસેથી તમારા વ્યવહારથી ખુશ થઈને જશે તો તે બીજાને બી સપોર્ટ કરશે અને એ તમારા કસ્ટમર મોકલશે, બીજા નવા ગ્રાહકો પણ તમારા પાસે મોકલશે કે તમારા આ દીદીનો વ્યવહાર સારો છે તો અહીંયા જાઓ. બધી શોપ પર આ પીસ બધી જ શોપ પર મળે જ છે, અત્યારે આ પીસ ટ્રેન્ડિંગમાં છે, બધી શોપ પર મળવાનું છે. જો હું એમ કહું કે આ પીસને ખોલશો નહીં, અડશો નહીં, ફૂટો નહીં પાડતા, આમ નહીં કરતા, ઓલું નહીં કરતા, આમ કોથળી નહીં કરતા, નકર નીકળી જશે, વળી જશે, પણ એવો વ્યવહાર કરવાથી કસ્ટમર કોઈ દિવસ આવતો નથી. પણ જો તેને સાદી રીતે વ્યવસ્થિત રીતે આપણે બતાવીએ કે એની જાતે તેને જેમ પોતાના માટે પીસ પરચેસ કરવો હશે તો એને પહેરવા દેવાની પણ છૂટી આપી છે તો જ કસ્ટમર નવા આપણી પાસે આવશે. હવે ઘણા દુકાનદારો એવી ભૂલો કરે છે, સામાન્ય ભૂલો કે જે તેના ધંધાને ગ્રો કરતું અટકાવે છે. એટલે એ ભૂલ એવી છે કે તે નિયમિત રીતે પોસ્ટ નથી મૂકતા કે પછી ખોટી કોઈના પીસની કોપી કરીને તે તો પોતાના સ્ટેટસમાં લગાવે છે કે આ મારી શોપ પર છે, ભલે ના હોય. એ વાત એકદમ ભૂલ છે નહીં, તે કસ્ટમર બાંધશે નહીં પણ તો કસ્ટમર તોડશે. જે વસ્તુ તમારી પાસે છે તે પ્રોપર બતાવો, તેની પ્રાઇસ કયો અને તે વ્યવસ્થિત રીતે એને ખોલીને બતાવો, તેનાથી તમે કસ્ટમર વધારે તમારી પાસે આકર્ષિત થાય છે. જો તમે આવી નાની ભૂલો કરશો તો કસ્ટમર તમારા મારશા તૂટી જ જશે. હવેનો નેક્સ્ટ પોઈન્ટ રહેવાનો છે કે ધીરજ, સતત મહેનત અને નિષ્કર્ષ. તો હંમેશા આજે મહેનત કરો, કાલે તમારા કસ્ટમર તમારા પર વિશ્વાસ કરશે. અને ત્રીજો પોઈન્ટ છે કે પછી તમારું સેલિંગ થશે અને પછી તમે ઘણા બધા આગળ વધશો. ડાયરેક્ટ તમારી પાસે કસ્ટમર કોઈ જ વિશ્વાસ કરશે
નહીં. તો પહેલા તમે તેને આપણી મહેનત બતાવો કે અમે આ લાવીએ છીએ, આવી રીતે અમે બનાવીએ છીએ. જેમ કે મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, તો હું એવી રીતે બતાવું કે હું આ કપડું લાવું છું, આને સ્ટિચિંગ કરાવું છું. એવી રીતે પરફેક્ટ માહિતી સાથે તમે જો કસ્ટમરને બતાવો છો તો કસ્ટમર તમારાથી 100% આકર્ષિત થાય છે. વ્યવસ્થિત રીતે તમારો કોન્સેપ્ટ હોવો જોઈએ, તમારી બોડી લેંગ્વેજ હોવી જોઈએ, તો કસ્ટમર તમારી સાથે તમારી શોધતો તમારા સુધી પહોંચી શકે છે. તમારે તો કોઈ કસ્ટમર શોધવા જવાની જરૂર પડતી નથી. તો મિત્રો, હંમેશા મહેનત કરો, સતત પ્રયત્ન કરો, તો અંતે તમને સફળતા અવશ્ય મળે જ છે. સોશિયલ મીડિયા આ જ બીજ વાવવાનું કામ કરે છે. જે આજે મહેનત કરશે તે જ કાલે સફળ થશે. જે કોઈ લોકોને બીક છે કે હું સ્ક્રીન સામે ફેસ નહીં બતાવું, તો તે વ્યક્તિ કોઈ દિવસ સફળ થતું નથી. હંમેશા રોજ ડેલી રીલ્સ બનાવો. તમારી જાતે તમે જે પણ રાખો છો સ્ટોક, તેની રીલ્સ તમે પોતે બતાવો, તો જ તમારો ધંધો આગળ વધશે. 100% વાત સાચી છે. હંમેશા તમારા ધંધાને કોઈ દિવસ નાનું નહીં માનવું કે મારી પાસે આટલો સ્ટોક છે તો હું કેવી રીતે બતાવું, એવું નહીં. હંમેશા તમારા ધંધાને કોઈ દિવસ નાનો નહીં માનવાનો. પ્લસ કે આપણે જે કસ્ટમર છે તેને પર વિશ્વાસ રાખવો જોઈએ. અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આઈડીને મિત્ર બનાવો કે જે તમારી પાસે 24 કલાક તમારી પાસે જ રહેવાની છે, તો સફળતા ચોક્કસ તમને મળવાની છે. તો આ રીલ્સને ગમે તો મારી રીલ્સ વધારે બહેનો સુધી શેર કરો. જોઈએ આ રીલ્સ કેટલા લોકો શેર કરે છે અને મારી રીલ્સ આ કેટલા લોકો આગળ વધારે છે. આવી રીલ્સ એવી છે કે જે મારા બિઝનેસની નથી, પરંતુ બીજાના બિઝનેસને ગ્રો કરવા માટેની છે. હું તો અત્યારે 11 વર્ષથી કમ્પ્લીટ છું જ, પણ મારે જેવી અન્ય લેડીઝને પણ સપોર્ટ કરવા માટે મેં આ રીલ્સ શૂટ કરેલી છે અને મારી આઈડી પર મેં મૂકેલી છે. તો ઝડપથી મારી આ રીલ્સને શેર કરો બધા લોકો સુધી, જેથી જે લોકોને બિઝનેસ કરવો છે અને કેમેરા સામે આવવાની તાકાત નથી, તો તેને માટે મેં સ્પેશિયલ રીલ્સ બનાવી છે કે તમે જો આ સોશિયલ મીડિયા કનેક્ટ રહેશો તો જ તમે તમારા બિઝનેસને ગ્રો કરશો. બાકી તો બધા એવું કહે છે કે 1000 દિવસમાં તમારે ધંધાને આપવા જ પડે છે, પણ ના, એ વાત રોંગ છે. 1000 દિવસ નથી આપવા પડતા. જો તમે 3 મહિના કમ્પલસરી ડેઈલી 2 રીલ્સ ને 2-3 પોસ્ટ, તમે ડેઈલી સ્ટોરી મૂકો, રીલ્સ બનાવો, પોસ્ટ મૂકો, તમારું 90 દિવસમાં ચેલેન્જ સાથે હું કહું છું કે તમારો ધંધો ગ્રો કરશે જ. 100% વાત સાચી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીલ્સને વધારે શેર કરજો. લાસ્ટ વાર કહું છું. થેન્ક યુ.